જગ્યાએ કાર્યવાહી તંત્ર દ્વારા થઈ રહી છે ત્યારે ઉઠેલા સવાલની કે વાંક તંત્રનો તો જનતાને કેમ ડામ। રાજકોટની ઘટના જ્યારથી ઘટી ત્યારથી તંત્ર અલગ અલગ શહેરોમાં કાર્યવાહી કરી રહ્યું છે। કાર્યવાહીને આવકાર ચોક્કસ હોય, પરંતુ આખા માર્કેટ બંધ કરી દેવાથી વેપારી વર્ગની સ્થિતિ કફોડી થઈ જાય। ક્યાંક શાળાઓને તાળા મરાય છે તો ક્યાંક દુકાનોને સીલ કરાય છે। સવાલ એ છે કે શું પાડાના વાંકે પખાલીને ડામ નથી? રાજકોટની ઘટનાના પ્રત્યાઘાત। પાડાના વાંકે પખાલીને ડામ। સુરતમાં શાળાઓને તાળાબંધી। ભાવનગરમાં અનેક દુકાનો થઈ સીલ। પ્રજાનો સવાલ, આ તો કેવી કાર્યવાહી? આ ત્રણ દ્રશ્યોને ધ્યાનથી જુઓ। આપ જોશો તો સમજાશે કે રાજ્યમાં રાજકોટની ઘટનાના પ્રત્યાઘાતથી લોકો હેરાન છે। તંત્ર હવે ઠેર ઠેર દુકાનો, શાળાઓ, જે જાહેર જગ્યાઓ પર ફાયર સેફટી ન હોય તેવી જગ્યાઓને સીલ કરી રહ્યું છે। ક્યાંક શાળા તો ક્યાંક દુકાનો સીલ થઈ રહી છે। આ પરિસ્થિતિને લઈને વેપારીઓ પણ રસ્તા પર આવીને કાર્યવાહી સામે જબરદસ્ત રીતે પ્રદર્શન કરી રહ્યા છે। પ્રદર્શન કરી રહેલા લોકોમાં ભારોભાર આક્રોશ છે। તેઓનું કહેવું છે કે સરકાર આ મન ફાવે તેમ કાર્યવાહી કરીને તેમના ધંધા રોજગાર પર પ્રશ્ન ઊભા કરી રહી છે। આ સ્થિતિ રાજ્યમાં અનેક જગ્યાએ જોવા મળી રહી છે, જેને લઈને લોકોનો આક્રોશ પણ આસમાને છે। તમામના મનમાં સવાલ એ છે કે આ કેવી કાર્યવાહી? જો તમામ ઘટનાઓની એક એક કરીને વાત કરીએ તો આ જુઓ, આ છે સુરત પાલિકાની કાર્યવાહી। થયું એવું કે શાળાઓ ચાલુ મહિનાએ ખુલવાની છે, પરંતુ તેની પહેલા પાલિકા દ્વારા શાળાઓ પાસે બીયુ પરમિશન નહીં હોવાને લીધે કાર્યવાહી કરવામાં આવી છે। અને એ પણ એક બે નહીં, પરંતુ 250 શાળાઓને તાળાબંધી કરવામાં આવી છે। જી હા, 250 શાળાઓને તાળાબંધી। આપે બરાબર સાંભળ્યું। શાળા ખોલવાનો સમય થઈ ગયો ત્યારે શાળા બંધ કરાઈ છે। શહેરના મેયર દક્ષેશભાઈનું કહેવું છે કે શાળા સંચાલકોની વાતને સાંભળી છે, આગળ રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે અને સુખદ પરિણામ લાવવાનો પ્રયત્ન ચોક્કસ કરીશું। બીયુસી અને ફાયરની એનઓસી ઘણી જગ્યાએ નથી, એટલે સુરત મહાનગરપાલિકાએ રાજકોટની ઘટના પછી ઘણી જગ્યાએ સીલ માર્યા છે। તે લોકોને એક જ રજૂઆત હતી કે અમને જો થોડોક ટાઈમ મળે તો અમે બધું ફૂલફિલ કરી નાખશું। શાળા સંચાલકો મંડળની બી એવી જ રજૂઆત છે કે અમને જો થોડોક ટાઈમ મળે તો અમે લોકો એનું 1-2 મહિનામાં ફૂલફિલ કરીને શાળા સત્ર પણ વિદ્યાર્થીઓનું ભણતર પણ ન અટવાય તે માટેની રજૂઆત હતી। મેં પણ તે લોકોની રજૂઆત વ્યવસ્થિત સાંભળી અને મેં પણ કીધું હું રાજ્ય સરકારને તમારી લાગણી પહોંચાડીશ અને રાજ્ય સરકારને તમારી તમામ જે કંઈ વાત થઈ છે હું રાજ્ય સરકારને પહોંચાડીશ અને સુખદ નિરાકરણ રાજ્ય સરકાર તરફથી આવે એવા હું પ્રયાસ કરીશ। આ તરફ શાળા તરફથી પક્ષ રખાયો છે કે અનેક શાળાઓ ખૂબ જૂની છે, અનેકના બીયુ પરમિશનની કોપી હાથ વગી ન પણ હોય। સરકારે આ બાબતમાં વિચારવું જોઈએ અને વચ્ચેનો રસ્તો કાઢવો જ જોઈએ। કેટલી જૂની શાળાઓ છે, કેટલા વખત પહેલા બનાવેલી શાળાઓ છે જેની પાસે કદાચ બીયુ પરમિશનનું કાગળ હાથ વગું ન હોય, અને આ બધા ટ્રસ્ટો દ્વારા ચાલતી શાળા છે, એટલે એના જે તે સમયના હોદ્દેદારોએ આ પ્રક્રિયામાં શું કર્યું હોય તે પણ હાલના હોદ્દેદારોને ખબર ન હોય। એટલે સરકારે આમાં કંઈક વિચારીને એનો યોગ્ય રસ્તો કરવો જોઈએ કે જેથી શાળા પણ ચાલુ રહે અને સલામતીની જે વાત છે તે પણ એટલે જ અંશે જળવાઈ રહે એવો કોઈક ઉકેલ સરકારે અને સંચાલકોએ બેસીને કરવો જોઈએ એવું મારું માનવું છે। આ તરફ સુરતમાં જ છેલ્લા અનેક દિવસોથી ટેક્સટાઇલ માર્કેટના લોકો રોષે ભરાયા છે। અહીં ફાયર વિભાગે દુકાનો સીલ કરતા વેપારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। દુકાનો ખોલવાની માંગ સાથે વેપારીઓ દ્વારા આ આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।
વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે અને દાવો કરાયો છે કે લગભગ 14 થી 15 જેટલી ટેક્સટાઇલ માર્કેટ બંધ છે અને લોકોના કામ ધંધા ઠપ થઈ ગયા છે। हम व्यापारियों का क्या कसूर है? हम व्यापारियों ने क्या करा है? क्या हमें जीएसटी नहीं बनना? क्या अपनी पगार नहीं देनी स्टाफ को? मान नहीं जाने और जो हम लोगों का नुकसान हो रहा है इसकी भरपाई कौन करेगा? इसकी भरपाई कौन करेगा इस नुकसान की? आपने मार्केट बंद कर दी, क्या हमने मार्केट का रेंट नहीं दिया है? हमने रेंट नहीं दिया है, मेंटेनेंस नहीं दिया। मार्केट रात को 12 बजे सील की गई, नोटिस बिल्डर को दिया गया, गलती बिल्डर की है, उसमें सारे व्यापारी भुगत रहे हैं। आज 10 दिन से जिसको टीडीएस भरना, जिसको जीएसटी भरनी है, सारा किसी का काम, कोई भी व्यापार वो ठप हो गया है। जो लोग काम करने वाले हैं उसमें लेबर है, कटिंग है और बाकी के पोटला उठाने वाले सारे लोगों का व्यापार बंद है। व्यापारी भी रोड पे है, दुकानें बंद की गई, समथिंग 14 से 15 मार्केट बंद है, टोटल 15 के 15 मार्केट बंद है और 15 मार्केट का व्यापारी सारा रोड पे घूम रहा है, उसके स्टाफ रोड पे घूम रहे हैं, कटिंग वाले हैं, फोल्डिंग वाले हैं, जितने लोग हैं सारे के सारे रोड पे घूम रहे हैं और कोई सुनने वाला नहीं है उनकी। હવે વાત ભાવનગરની કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ અહીં પણ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે। ફાયર એનઓસી, બીયુ પરમિશન અને વીજ લોડ બાબતે હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વિવિધ મુદ્દે હોટલ્સ, દુકાનો, હોસ્પિટલો આ સહિતના અનેક એકમોને સીલ કરવામાં આવ્યા છે। આમ કાર્યવાહી આવકાર્ય છે, પરંતુ વેપારીઓની સ્થિતિ કફોડી બની ગઈ છે, કારણ કે બજારમાં ફાયર સેફટીના સાધનો જ પૂરતા પ્રમાણમાં નથી અને હવે વેપારીઓ હેરાન છે। રાજ્ય સરકારના વહીવટી તંત્રો જ્યારે તરસ લાગે ત્યારે જ કૂવો ખોદવા જાય છે તે વાત સાબિત થઈ ચૂકી છે। રાજકોટના અગ્નિકાંડ બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાવનગર શહેરમાં અનેક હોટલો, એકમો અને બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા છે ફાયર સેફટીને લઈને। ચોક્કસપણે સારી વાત છે, કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ જ હોટલ અને બિલ્ડિંગના માલિકોને હાલમાં ફાયર સેફટી ફિટ કરવા માટે તેના નિષ્ણાંત માણસો નથી મળી રહ્યા અને સાધનો પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યા। વેપારીઓનું તો એટલે સુધી કહેવું છે કે તેમણે ફાયર સેફટીના સાધનો લગાવવા જ છે, પરંતુ બજારમાં જ્યારે સ્ટોક નથી તો તેઓ ક્યાંથી લાવે? સરકાર થોડો સમય તો આપે। અમુક એવા લોકો છે જેને ફાયર સેફટી લેવી છે, બરોબર નખાવી છે, અમારી પાસે ઓલરેડી છે, પણ બજારની અંદર કોઈ ફાયર સેફટીના સાધનો અત્યારે ઉપલબ્ધ નથી ને જેની પાસે ઉપલબ્ધ હોય એના ભાવ વધારો એટલો બધો આપેલો છે કે માણસ ખરીદી ન શકે। એની માટે સરકારશ્રીને અમે આદેશોનું પાલન કરીએ છીએ ને અમે તમને અનુસરીએ છીએ। તમે થોડોક સમય આપો અને જેની પાસે છે એને બાંધછોડ કરીને એને એક્સટેન્શન આપો, અમે સમય મર્યાદાની અંદર અમે તમને પહોંચાડી આપશું। આમ પબ્લિક રોડ ઉપર આવી જાય, ધંધા રોજગાર વગરની થઈ જાય, સરકારશ્રી તરફથી આત્મનિર્ભર થવાના પ્લાનો આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે ધંધા રોજગાર વધારો, જીએસટી નંબર લો, આ લો, તે લો, ફલાણું કરો, તમને આત્મનિર્ભર થવા માટે લોન આપવામાં આવે છે। પણ આ રીતે ધંધો બંધ કરીને એના લોકોને બેરોજગાર કરવાનો મતલબ શું? આ માટે થઈને મારી ખાસ લોકોને નમ્ર વિનંતી છે અને તંત્રના તમામ લોકોને નમ્ર વિનંતી છે કે આ તમામ વસ્તુઓ ધ્યાનમાં લો, બેરોજગારી ઉપર લોકોને પાટું ના મારો અને લોકોને કમાવાનો મોકો આપો। તો આ સમગ્ર મુદ્દે વિપક્ષે પણ તંત્રને આડે હાથે લીધું છે અને સમય આપવાની માંગ કરી છે। બીજી તરફ એવી પણ માંગ ઉઠી છે કે માત્ર ફાયર સેફટીના સાધનો લગાવવા એ પૂરતું નથી, જરૂરી છે કે આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની દરેક દુકાન માલિકો અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવે। ચેકિંગ કરે એનો વાંધો નહીં, નિયમો પાળવા પડે એનો પણ વાંધો નહીં, પણ જે વસ્તુ 1000 રૂપિયાનો 800 રૂપિયાનો બાટલો હતા એના 2000 રૂપિયા અને એ કરતા બીજી અન્ય ચીજ વસ્તુ જે સાધનો ફાયર સેફટીને લઈને જે મળતા હતા એ સેફટી અવેલેબલ બજારમાં નથી। તો હું એવું માનું છું કે કમિશનર સાહેબ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે થોડોક સમય આપો। એટલે એક વાત અહીં ચોક્કસ દેખાઈ રહી છે, શહેરો અલગ અલગ છે પરંતુ તેમના પ્રશ્નો હાલ એક સમાન છે। તમામ જગ્યાએ સરકારે રાજકોટ જેવી ઘટના ન થાય એટલે કાર્યવાહી કરી છે, પરંતુ હેરાન તો લોકો થઈ રહ્યા છે અને એટલે જ સવાલ એ છે કે આ પ્રકારની કાર્યવાહીનો શું મતલબ? એક ઘટનાનો દંડ બધાને? સિસ્ટમ બદલવાની જગ્યાએ અંધાધૂંધ ચેકિંગ? રાજકોટમાં ઘટના ઘટી એટલે બધે આવું જ થશે તેવું માનીને તંત્ર અત્યારે આડેધડ કાર્યવાહી કરે છે તેવો લોકોનો આરોપ છે। આ સ્થિતિમાં જરૂરી છે કે સરકાર એક સિસ્ટમને ડેવલપ કરે કે જેમાં રેગ્યુલરલી લોકો નિયમોને પાળે। આમ આડેધડ કાર્યવાહીનો કોઈ મતલબ નથી। બ્યુરો રિપોર્ટ, TV9।